12 ઓક્ટોબર બોટાદના હળદર ગામે જે ઘટના બની, પોલીસ અને સામાન્ય લોકો તથા આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેના વચ્ચે ક્યાંક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। તે બાદથી અમુક ચહેરાઓ છે સતત ચર્ચામાં રહે છે। આમ આદમી પાર્ટીના રાજુ કરપડા, પ્રવીણ રામા બધા જ ભલે જેલમાં હોય પણ તેમને લઈને વિવાદો છે તે શમવાનું નામ નથી લઈ રહ્યા। વધુ એક વખત વિવાદ આવ્યો છે અને આ વખતે રાજુ કરપડાએ કોને નિશાન સાધ્યું છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે રાજ્યમાં ખેડૂતોને લઈને જે સમસ્યાઓ છે તેને લઈને પક્ષો છે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે 12 ઓક્ટોબરે જે હળદર ગામે જે ઘટના બની ત્યારબાદ પોલીસની પકડમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ આવ્યા સહિત 85 જેટલા જે લોકો હતા, આમ આદમી પાર્ટીના હતા અને સામાન્ય લોકો પણ હતા, તેમની ધરપકડ કરવામાં આવી। પરંતુ જ્યારે સુરેન્દ્રનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તેની પહેલા પ્રવીણ રામ અને રાજુ કરપડાનો એક વિડીયો વાયરલ થાય છે, ત્યારે સવાલ ઉઠે છે કે પ્રવીણ રામ અને રાજુ કરપડા તો જેલમાં છે તો આ વિડીયો વાયરલ કેમ થયો। ત્યારબાદ એવું પણ સામે આવ્યું હતું કે તેઓ જ્યારે હળદર ગામથી ભાગ્યા હતા ત્યારે સાસણગીરમાં હતા, એ દરમિયાન તે વિડીયો છે રેકોર્ડ કરવામાં આવે છે અને કોઈ છે તેને વાયરલ કરે છે। જ્યારે મહાપંચાયત સુરેન્દ્રનગરમાં યોજાવાની હતી તેથી અગાઉ જ એ વિડીયો વાયરલ કરવામાં આવે છે અને તેમાં રાજુ કરપડા એવું કહે છે કે મહાપંચાયતમાં દરેક ખેડૂતે પહોંચવાનું છે, આ લડાઈ ખૂબ લાંબી ચાલવાની છે, હું ભલે જેલમાં હોઉં પણ તમારે આ લડાઈ ચાલુ રાખવાની છે। આ વિડીયોને લઈને જ ક્યાંક તેમના સામે ફરિયાદ થાય છે કે તે જેલમાં છે, તો કેવી રીતના આ વિડીયો વાયરલ થયો, ક્યારે બનાવ્યો, આ બધા જ સવાલો વચ્ચે તેની સામે જ્યારે ફરિયાદ થાય છે, કોર્ટમાં તેમને બોલાવવામાં આવે છે અને ભાવનગર કોર્ટમાં તેમને જજ અનેક પ્રશ્ન પણ પૂછે છે। ત્યારે ગઈકાલે જ્યારે તેઓ કહેવાય છે કે ભાવનગર કોર્ટ જવા રવાના થયા હતા, તેઓ રાજકોટ હતા, રાજકોટ જેલથી તેમને હવે ભાવનગર ફરી લઈ જવામાં આવ્યા હતા। ત્યારે સવાલો થતા હતા તે દરમિયાન રાજુ કરપડાએ જવાબ આપ્યો હતો કે સત્યની જીત થશે અને આ વિડીયો કોણે વાયરલ કર્યો છે મને નથી ખબર, પણ કે ક્યાંક એમનો ઇશારો એવો હતો કે આમ આદમી પાર્ટીમાંથી જ જે સોશિયલ મીડિયા ટીમ છે તેમણે વાયરલ કર્યો છે કે પછી આમ આદમી પાર્ટીના જ કોઈ વ્યક્તિએ વાયરલ કર્યો છે, તે હાલ સવાલ છે, પણ તેમને લઈ જવામાં આવ્યા હતા। તે દ્રશ્ય ઉપર સૌથી પહેલા નજર કરીએ। ભાવનગર જિલ્લા જેલમાં બંધ અને હાલ રાજકોટ જિલ્લા જેલમાં તેમને લાવવામાં આવ્યા હતા। સીધા જ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જિલ્લા જેલ ખાતેથી રાજુ કરપડાને હાલ લાવવામાં આવ્યા છે। પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। તે નામ બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરામણભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા। દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો, જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો, જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે। આમ આપણે અવારનવાર જોતા હોય છે કે જ્યારે આવા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે ચોક્કસથી જો કોઈ જેલમાં હોય ને વિડીયો વાયરલ થાય તો પોલીસ પ્રશાસન અને જેલ વિભાગ પર પણ સવાલો ઉઠતા હોય છે અને આ સવાલો જ્યારે ઉઠ્યા હતા ત્યારે જે નીલમબાગમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ને તેના પર હવે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે આ રાજુ કરપડાનો જે જવાબ છે કે ક્યાંક છે તેમને ખબર નથી કે કોણે વાયરલ કર્યો છે, એટલે સીધો જ સવાલ આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા ટીમ પર થાય છે, જે જવાબદારો છે આમ આદમી પાર્ટીના તેના પર થાય છે કે જો રાજુ કરપડાને ખબર નથી, તમારી ટીમમાંથી કોઈ આવી રીતના વિડીયો વાયરલ કરી દે છે, ચોક્કસથી તમારી ઉપર સવાલ થાય છે અને હવે એ જોવાનું રહ્યું કે આ વિડીયો વાયરલ કરનાર કોણ છે। આમ આદમી પાર્ટી તેના પર એક્શન લે છે કે નહીં, કે આમ આદમી પાર્ટીનો જ કોઈ એવો વ્યક્તિ છે કે જે વિડીયો વાયરલ કરે છે। ખાસ કરીને તમારું શું કહેવું છે આ ઘટનાને લઈને? અત્યારે તો રાજુ કરપડા છે તે જેલમાં છે અને પ્રવીણ રામ બધા જ જે અલગ અલગ લોકો હતા જેની ધરપકડ કરવામાં આવી હતી, બધાને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે, બધા જ બહાર ક્યારે આવશે? અને રાજુ કરપડાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેની ઉપર જે ફરિયાદો કરવામાં આવેલી છે તેને વધુ સમય સુધી જેલમાં રાખી શકાય તે માટે તેના પર ફરિયાદો થઈ રહી છે।
પણ સવાલ એ પણ છે કે જે રાજુ કરપડા ઉપર ફરિયાદો કરવામાં આવી રહી છે કે તેમણે વિડીયો વાયરલ કર્યો, શું ભાજપના કોઈ નેતા હોય એ જેલમાં હોત અને એમનો વિડીયો વાયરલ થતો હોત તો શું ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પ્રશાસન છે તેમના ઉપર કાર્યવાહી કરે કે નહીં? આવા અનેક સવાલો હાલ થઈ રહ્યા છે, ત્યારે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.